અગરબત્તી માનો ને તો તમારો ચોખ્ખો સ્વભાવ કરી આલું માતા. જો સ્વભાવ ચોખ્ખો શુદ્ધ થઈ ગયો તો નવા ગુના થશે. જેનો સ્વભાવ ચીડિયો હોય, જેનો સ્વભાવ ખરાબ હોય, એને ડગલે ને પગલે ગુના થાય. નોકરી પર, ધંધા પર, બાજુવાળા પર, બાજુવાળી જોડે, સગા સંબંધીઓ જોડે ગમે તેના સ્વભાવના કારણે એને કોઈને આત્માને ઠેસ પહોંચે, કોઈને એમની કવેણથી, કોઈને એમની વાણીથી, કોઈ એમના વર્તનથી સામેવાળાને દુઃખ લાગે. બરાબર, પણ તમારો સ્વભાવ શુદ્ધ થઈ જાય તો તમને તમારથી કોઈ તકલીફ પડશે તો કોઈ નવા દેવદૂત ઉભા થશે, કોઈને હાકા ઉભા થશે. હવે રહ્યા છે જૂના હોય જ ને, એ જૂના તો આવતા જતા રહેજો અને થોડું થોડું પુણદાન કરતા રહેજો અને પ્રવચન સાંભળી અને જીવનમાં કંઈક નવા નિયમો બનાવી અને જીવનની શરૂઆત કરજો. બધા તમારા કર્મોના ધોઈ નાખો તો સુખાર વેરડી મટી જાવ. આગળ નવા થાય ને જૂનાનું હિસાબ કરી આલું. ક્લિયર? પછી એમ કહેશે માં કઈ નહીં જોતું, બસ તું શું બધું છે. આ શબ્દો ના યાદ આવત મને મેરડીને કહેજો. પણ આ વાત કેટલા મગજમાં ફીટ બેઠી બધા ને કે ખાલી ખાલી કે મારું મૌન રાખવા હતા નહીં કહેતા ને? જોરથી બોલજો. નહીં આવતો અવાજ. એમ તાર કોઈ માતા નડતી સાચું ને? એટલે ચોક ભુવા એમ કે ઝોપડી નડી તો કે તું નડે પેલા, ઝોપડી નહીં નડતી. શું કહેવાનું? કોઈ નડતું? તમારા પૂર્વજો એમને નડતા. હવે રહી વાત પિતૃ પૂર્વજની, માતાજી તમે બતાવો છો ને તારો પૂર્વજ નડ્યો, તારી શિકોતર નડી, તો એ કેમ નડે? કહું વાપરવું છે તો થોડું પ્રવચન લાંબુ થશે. કોઈ વાત, એ તો બેસે મોનતા વાળા હતા, આપણે શું. તમે કે પૂર્વજ શિકોતર ને બધું બતાવો છો તો એ કેમ બતાવો છો? તો તમારા પિતૃ પૂર્વજ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલા છે એ પણ તમને કારણ વગર નડતા નથી. કેમ કારણ વગર નડતા નથી? તમે કોઈ જો એનો એ મરી ગયા પછી ભલે તમે એને બેહાડો નહીં, એને યાદ ના કરો, કશું જ નહીં, પણ આજના મનુષ્ય શું છે, થોડું દુઃખ પડે એટલે ભુવા જોડ જાય અને ભુવો એવું કે આ તમારા પૂર્વજ છે ને એને હરાઈ દો, એને વારણ કરી અને જઈને નદીમાં પધરાઈ દો. તારે નારિયેળ મેલાવડાવે, પૂર્વજને જમાડે અને પૂર્વજને નાખી દે ચો નદીમાં. તારે પૂર્વજ નડે, નકર કોઈ પૂર્વજે નડે. તમે એના હાથે કરીને છંછેડ્યો. કોઈ શિકોતર માતા હોય, આત્મહત્યા કરેલી કોઈ બઈ હોય, કોઈ હરગીન મરી ગયેલી હોય કે કોઈ કમ હોતે મરી ગયેલી, કોઈ નાની ઉંમરે મરી ગયેલી હોય, એ પણ એમને નડતી નથી. પણ તમે આ ભુવા જોડ જાઓ અને ભુવાઓ જોડ જઈ અને ઘરમાં વારણ કારણ કરાવો. ભુવાને શું દેખાય? હરી કોઈક ચૂડેલ છે, પણ એને એવી ખબર ના પડે કે આ ઘરની જ ચૂડેલ છે, એ ક્યાં બહારની છે. જેવું શિકોતર નું નામ શું કહેવાય? બીજું ચૂડેલ. શું કહેવાય? ચૂડેલ. બેહાડો એટલે પેઢીની કરીને બેહાડો એટલે શિકોતર. કોઈ પણ ભાઈ મરી જઈ હોય નાની ઉંમરે કમ હોતે એને શિકોતર કહેવાય, પણ એની બીજી ભાષામાં એને ચૂડેલ કે. રખડતી હોય તો ચૂડેલ કે, ઘરની હોય તો શિકોતર કે. તો પેલો ભુવો ચેક કરે ને તો કે ભાઈ કોઈ ચૂડેલ દેખાય છે કે એવું, તો શું કરશો? આને વારવું પડશે, તમારા ઘરમાં ચૂડેલનો વાસ છે કે. પણ ખરેખરમાં ચૂડેલ નહીં, એ તમારી ઘરની કોઈ શિકોતર જ આત્મહત્યા કરેલી રખડતી હોય, ફરતી હોય, પણ એ ભુવન ચૂડેલ તરીકે જોવો છું કે બહારનું છે ભાઈ, 4 રસ્તે ભરાઈ દો. એટલે શું કરે? નારિયેળ લેશે અને કંકુ બંકુ જે વિધિ કરતા હોય એ રીતે આખા ઘરમાંથી બધા માથા ઉપરથી ચારેય બાજુથી ઉપર નીચેથી બધી જગ્યાએથી ફેરવા અને ફેરવીને શું કે હું આને નદીમાં પધરાઈ દઈશ કે 4 રસ્તે મૂકી આવીશ. આ એ શિકોતરને તમે વરાઈને 4 રસ્તે મૂકી આવી ને તારે નડવા ઊભી થઈ કે હવે તને ના છોડું, અત્યાર સુધી નથી નડતી. હા શું ખોટું? અત્યાર સુધી તો નથી નડતી, અત્યારે હવે હું નડીશ જો હું બતાવું એટલે તરત કોક દીકરીને ધૂણવાનું ચાલુ થાય, તરત થાય છે ને બધું. આ એટલે થાય તમે છંછેડતા ના હોય તો કોઈ દેવ નડે? પૂર્વજ ના આવરી હરાય લો, પૂર્વજ ને બેહાડો, દીવો કરો અને પછી કોઈ ભૂવો શું કે પૂર્વજ નહીં થયા એનો તો મોક્ષ મળી ગયો. એટલે મોક્ષ માટે તો કેટલી તપસ્યાઓ કરવી પડતી તારે મોક્ષ મળતો. એમ મોક્ષ 5000 માં મળી જાય, વારણમાં મળી જાય. મોક્ષ એટલે સીધી ભગવાનની પ્રાપ્તિ. તમારા વડીલો એવા કેવા કર્મ કર્યા છે ડાયરેક્ટ એને મોક્ષ મળી જાય. આ શું ખોટું? એના મોક્ષ આપ્યા દીધો કે મોક્ષ ના અપાય, એવી રીત ના મળે મોક્ષ. એનો જો મોહ લઈ જો લગાવ
તમારું મન જો એક સૂક્ષ્મ વાત કહું, બધાને સમજણ પડે એવી સ્પષ્ટ ભાષા, તમારું આ શું છે? સ્થૂળ શરીર. આ જ્ઞાનીઓની મહાત્માઓની વાતો છે. આ શું કહેવાય? સ્થૂળ શરીર. જે તમે આ ચૂંટલી ખણો ને એ અનુભવ થાય છે ને કે આ મારું શરીર, આ સ્થૂળ શરીર કહેવાય. એની અંદર એક સૂક્ષ્મ શરીર આવે, એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વાળું સૂક્ષ્મ શરીર હોય. અને ત્રીજું હોય એ કારણ શરીર, જે તમારો સ્વભાવ હોય એ 3 શરીર, અને 3 શરીર પછી આત્મા હોય. હવે જ્યારે વ્યક્તિ મરી જાય, ધોનથી વાપરજો, જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય એને અગ્નિ સંસ્કાર કરે ત્યારે એની આ સ્થૂળ શરીરનો નાશ થઈ જાય, એ 5 મહાભૂતોમાં વિલીન થઈ જાય. અને સૂક્ષ્મ શરીર હોય ને મન રૂપી, એ જીવતું રહે. શું કીધું? એ બર નહીં. કેમ? મન ક્યાં છે કોઈને ખબર છે? મન ક્યાં છે ખબર છે? ડોક્ટરને પૂછો કે મારું મન ક્યાં છે, ડોક્ટર આખું મશીન કરીને ચેક કરશે, મન હાથમાં નહીં આવશે. અહંકાર ક્યાં છે મારો, ડોક્ટર આખું સ્કેન કરશે, સીટી સ્કેન કરશે, એનો અહંકાર હાથમાં આવશે. કેમ? આ બધી વસ્તુ સૂક્ષ્મ છે, એ દેખાય નહીં. એટલે આજની ટેકનોલોજીના હાથમાં આ વસ્તુ આવે નહીં, કેમ કે એ સૂક્ષ્મ વસ્તુ છે. હવે જ્યારે મનુષ્ય મરી જાય અને એના અગ્નિ સંસ્કાર આલે ને ત્યારે આના સ્થૂળ શરીરનો નાશ થઈ જાય, જે અનુભવ કરો એનો નાશ થઈ જાય. પણ અંદરનું સૂક્ષ્મ શરીર હોય ને એનું મન, એ તો જીવતું જ રહે. સમજા પડે હું કહું છું? એ આ જે મન રૂપી શરીર હોય ને, સૂક્ષ્મ શરીર, એ તો જીવતું જ રહે. એનો જો લગાવ હોય ને એની આત્મા ભેગો થઈ અને ઘરમાં લગાવ હોય તો ઘરમાં ફર્યા કરે, દીકરા પ્રત્યે હોય તો દીકરાની આજુબાજુ ફર્યા કરે, ગાડીમાં લગાવ હોય તો ગાડીમાં ફર્યા કરે. ચમ? એ સૂક્ષ્મ શરીર જીવતું રહ્યું હોય. એટલે કંઈક ને કહેતા મારા દાદા દેખાયા, એક ઝલક જ હોય છે. હું માનું છું ભૂતય હોય, બધું હોય, બરોબર છે. પણ આ સૂક્ષ્મ શરીર કોઈનું મળતું, તમારા મનના વિચાર જે